નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી ન્યૂઝ ચેનલ લોક સમાચાર ગુજરાત અને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એવા સમાચાર પર જે ગુજરાતની રાજનીતિમાં મોટું તોફાન લાવી શકે છે। હા મિત્રો, ભાજપે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દીધી છે અને હવે વાત ચાલી રહી છે કે ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે, એટલે કે કેટલાક મંત્રીઓની હકાલપટ્ટી થશે અને નવા ચહેરાઓની એન્ટ્રી। આ ઉપરાંત મુખ્યમંત્રીના બદલાવની ચર્ચા પણ ગરમ છે। ચાલો મિત્રો જાણીએ આખો મામલો શું છે અને કોણ અને કોની સીટ ખાલી થઈ શકે છે। હાલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ ચાર્જ સંભાળ્યો છે। આ પહેલા CR પાટીલ આ પદ ઉપર હતા અને હવે તેમની જગ્યાએ નવા ચહેરા તરીકે જગદીશ વિશ્વકર્માને તક મળી છે। વિશ્વકર્મા સાહેબ ઉદ્યોગપતિ વર્ગ અને ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી આ નિયુક્તિ માટે પાર્ટીએ એક નવો રાજકીય સંકેત માનવામાં આવી રહ્યો છે। સંગઠનમાં ઓબીસીને મહત્વ આપીને ભાજપ હવે સામાજિક સમીકરણની દિશામાં આગળ વધી રહ્યું છે। રાજકીય સૂત્રો કહે છે કે આ સંગઠન બદલાવ પછી હવે સરકારમાં પણ મોટો ફેરફાર થવાની શક્યતા છે। ભાજપની અંદર હાલ સૌથી મોટો પ્રશ્ન છે કે શું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બદલવામાં આવશે। આ ચર્ચા નવી નથી મિત્રો, કેમ કે અગાઉ પણ વિજય રૂપાણીની જગ્યાએ અચાનક ભૂપેન્દ્ર પટેલને CM બનાવવામાં આવ્યા હતા અને હવે ફરીથી કેન્દ્રની સ્ટ્રેટેજી પ્રમાણે નવા ચહેરાને આગળ લાવવાની તૈયારીઓ હોવાનું કહેવાય છે। આના પાછળ મુખ્ય 3 કારણો માનવામાં આવે છે। પહેલું કારણ છે ચૂંટણીની તૈયારી 2027। ભાજપ ઈચ્છે છે કે ચૂંટણી પહેલા નવો ઉત્સાહ અને નવો ચહેરો રજૂ થાય, જેથી કરીને યુવા મતદારોને આકર્ષી શકાય। બીજું છે સામાજિક સંતુલન। હવે જ્યારે પ્રદેશ પ્રમુખ ઓબીસી વર્ગમાંથી છે, ત્યારે મુખ્યમંત્રી પાટીદાર વર્ગમાંથી રહેશે કે નહીં એ ચર્ચાનો મુદ્દો છે। ત્રીજું કારણ છે પ્રદર્શન અને રાજકીય દબાણ। કેટલાક મંત્રીઓના પ્રદર્શનને લઈ સત્તા પક્ષની અંદર જ અસંતોષની ચર્ચાઓ છે। પાર્ટી હવે કાર્યક્ષમતા અને તાજગી બંને ઉપર ભાર મૂકી રહી છે। હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરીને કહ્યું કે હાલમાં કોઈ બદલાવ થવાનો નથી, પણ રાજનીતિમાં ક્યારે શું થઈ જાય તે નક્કી કહી શકાતું નથી। રાજકીય સૂત્રો જણાવે છે કે 5 થી 6 મંત્રીઓને હટાવી શકાય છે। આના પાછળનું કારણ છે તેમની કામગીરી અને ચૂંટણીની તૈયારીમાં ઉણપ। સંભવિત નામો ચર્ચામાં છે, જેમ કે બચુભાઈ ખાવડ, ભીખુસિંહ પરમાર, દિનુસિંહ ચૌહાણ અને કુબીર ડાંગર અને અન્ય 2-3 નાના વિભાગના મંત્રીઓ પણ આ લિસ્ટમાં સામેલ છે। તેમનું કાર્યક્ષમ મૂલ્યાંકન હાલમાં પાર્ટી હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવી રહ્યું છે। તો મિત્રો, નવા ચહેરાઓની સંભાવનાને પણ નકારી શકાય નહીં। હવે જો કેટલાય મંત્રીની હકાલપટ્ટી થાય તો નવા મંત્રીઓમાં કયા નામો આગળ આવી શકે। સૂત્રો મુજબ નીચેના ચહેરાઓ મંત્રીમંડળમાં એન્ટ્રી લઈ શકે છે। હાર્દિક પટેલ, જે યુવા નેતા અને પાટીદાર સમાજના મજબૂત પ્રતિનિધિ છે। અલ્પેશ ઠાકોર, ઓબીસી સમાજનો પ્રતિનિધિને ગ્રાઉન્ડ લેવલ પર લોકપ્રિય ચહેરો। જયેશ રાદડિયા, સૌરાષ્ટ્ર વિસ્તારના પ્રભાવશાળી નેતા। કીર રોકડિયા, જે વડોદરાથી નેતૃત્વનો ચહેરો છે અને અમિત ઠાકર, જે સંગઠનની શક્તિ ધરાવતા એક નેતા તરીકે ચર્ચામાં છે। આ બધા નામો હાલ ચર્ચામાં છે, કોઈ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ મિત્રો પાર્ટીનું ધ્યેય સ્પષ્ટ છે કે યુવા, સક્રિય અને લોકપ્રિય ચહેરાઓને સરકારમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે। બધા સમાચાર સૂત્રો અનુસાર ગુજરાતમાં સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પછી થઈ શકે છે। કેટલાક રિપોર્ટ કહે છે કે નવા મંત્રીઓની યાદી તૈયાર છે અને ફાઇનલ મંજૂરી માટે દિલ્હીની રાહ જોવામાં આવી રહી છે। જો આ વિસ્તરણ થાય તો રાજ્યમાં રાજકીય સમીકરણ અને આંતરિક સંતુલન બંને બદલાઈ જશે। આ નિર્ણયથી ભાજપને 2 પ્રકારની અસર થઈ શકે છે। સકારાત્મક અસર જોવા જઈએ તો નવા ચહેરાઓથી નવી ઉર્જા અને લોકપ્રિયતા મળશે, જ્યારે જૂના મંત્રીઓ અને તેમની ટીમમાં અસંતોષ ઊભો થઈ શકે છે। ભાજપ માટે હવે મુખ્ય પડકાર રહેશે કે બદલાવ પણ લાવવો અને અસંતોષ પણ ટાળવો। આ સમગ્ર રાજકીય ચર્ચા બતાવે છે કે ગુજરાત ભાજપ હવે 2027ની ચૂંટણી માટે પોતાની ટીમને રિસ્ટોલ કરવા તૈયાર છે। નવો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નવી શક્ય ટીમ જોવા જઈએ તો હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર જેવા યુવા ચહેરાઓ સાથે ભાજપ આગામી દિવસોમાં એક નવી રાજકીય દિશા બનાવી શકે છે। પણ શું ખરેખર મુખ્યમંત્રી બદલાશે? આનો જવાબ તો સમય જ આપશે। તો મિત્રો, આજનો વિષય હતો ગુજરાતમાં ભાજપમાં સંભવિત ફેરફાર। નવા પ્રદેશ પ્રમુખ પછી શું બદલાશે? આપને શું લાગે છે? શું ભૂપેન્દ્ર પટેલ CM રહી શકે કે નવા ચહેરાને બીજેપી આગળ લાવશે? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આગળના વિડીયોમાં।